9.22 60 નો વક્રતા કારક કોણ? હવે અહીંયા જો શબ્દ લખેલો છે વક્રતા કારક કોણ, તમે જો લખેલું આવે પરીક્ષામાં કશેલી, એટલે કે પ્રિઝમ કોણ કહેવાય ને સાદી ભાષામાં પ્રિઝમ કોણ, એ તમને આપેલો છે 60 ડિગ્રી એવું પ્રશ્નમાં લખેલું છે. વક્રતા કારક 60 ડિગ્રી ધરાવતો પ્રિઝમ સપાટી પર લઘુત્તમ કયા આપાત કોણે, આઈ જે છે લઘુત્તમ કયા આપાત કોણે પ્રકાશને આપાત કરવાથી કિરણ બીજી સપાટીએ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, કેવું થવું જોઈએ? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટે કેટલા અંશે આપણે આપાત કરવું જોઈએ તે માટેનું શરત પૂછેલું છે. તો આઈ મિનિમમ છે એ આપણે શોધવાનું છે, બરાબર છે. વક્રી ભવનાંક જે આપેલો છે પ્રિઝમનો તો 1.524 છે. તમને પ્રિઝમની આકૃતિ તમે મનમાં હશે બેઠેલી, બરાબર, તેમ છતાં હું દોરીને બતાવું તમને. બરાબર છે, આવો પ્રિઝમ છે, બરાબર. એની પર એવું કે છે કે એવા કયા કોણે કિરણ આપાત કરવામાં આવે કે જેનાથી પૂર્ણ આંતરિક પરાવર્તન, થોડું ઘણું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બરાબર. અને એના માટે હવે કઈ આકૃતિ આપણે દોરી શકીએ. આ જો અહીંયા લંબ છે, અહીંયા બીજો લંબ છે આ સપાટીને, બરાબર. અહીંયા તમારું વક્રીભવન કોણ R1, અહીંયા R2, અહીંયા તમારું થશે I, બરાબર. અને ધારો કે અહીંયાથી બહાર નીકળે છે તો આ ઇમર્જન્ટ રે E લખાય. તો એવું કહે છે કે ધારો કે પ્રિઝમ આપણે માની લઈએ A B C, તો AB પર આપાત થાય છે. શું થાય છે? AB પર આપાત થાય છે. પછી અહીંયા વચ્ચે નામ આપી દઈએ આ Q ને R બિંદુ. QR વક્રીભૂત કિરણ છે. કયું છે? વક્રીભૂત કિરણ, બરાબર છે. અને AB સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપણી શરત ખબર છે, પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે શું હોવું જોઈએ? આપાત કોણ ક્રાંતિ કોણ કરતા વધુ હોવું જોઈએ, બરાબર છે. અને બીજું કે વક્રીભૂત કોણ અને આપાત કોણ વચ્ચે ટોટલ કેટલો ખૂણો થઈ જાય? 90 ડિગ્રીનો થવો જોઈએ. તો હવે જો આપાત કોણ આપણને એવો મળે કે વક્રીભૂત કોણ બરાબર થઈ જાય, R બરાબર I થાય, તો લઘુત્તમ વિચલન કોણ મળે આપણને DN, અને વિચલન ત્યારે શૂન્ય થઈ જાય અને સંપૂર્ણપણે કિરણ જેમ સ્થિતિમાં આગળ વધે તેમાં જ આગળ વધે. તો જે આપણે ભણી ગયા તેમ કે sin IC બરાબર 1/n, બરાબર છે. ચાલો 1/1.524 મૂકતા આપણને જવાબ કઈ 0.6542 જેવું મળે. તો આપણે જવાબ IC શોધવી આપણે, તો sin ઇનવર્સ બરાબર 0.6542 એટલે 65 નું ચોથે મિનિટમાં 2 ડિફરન્સમાં જોવાનું, એ પ્રમાણે આપણે એપ્રોક્સિમેટલી IC લગભગ 41 ડિગ્રી મળે છે. એ આપણે બેસાડી દેવાની 41 ડિગ્રી મળે. હવે પ્રિઝમની જે આપણે ભણી ગયા થિયરીમાં શું ભણેલા? R1 + R2 બરાબર પ્રિઝમ કોણ A થાય. હવે જો બંને R1 અને R2 સમાન હોય અથવા તો R આપણને જોઈએ પહેલો વક્રીભૂત કોણ, તો શું થાય? A - R2 થાય, બરાબર છે ને. તો અહીંયા આપણે શું લીધું છે? અહીંયા આપણે આ લીધું છે, I બરાબર R લીધું છે. તો આપણે અહીંયા R1 બરાબર 60 - 41 ડિગ્રી લઈએ, બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે, આપણને શું મળ્યો? IC બરાબર 41 ડિગ્રી છે, બરાબર. પછી આપણે એવું કીધું કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન છે તો R જે છે IC બરાબર થવું જોઈએ, પણ કયો R? R1 સોરી R2 આપેલો છે, એટલે R1 બરાબર આપણે શું લખ્યું? A - R1 લખીએ R2, તો
60 માઇનસ 41 ડિગ્રી કરીએ તો 19 ડિગ્રી મળે. હવે 19 ડિગ્રી મળે છે. સ્નેલનો નિયમ લગાવીએ. કેમ? ફાઇનલ પૂર્ણાંતરિક પુરાવા માટે આપણે સ્નેલનો નિયમ તો લેવો જ પડે. n1 sin i બરાબર n2 sin r. આપણને r મળી ગયા. i છે આપણી પાસે, વક્રી પૂર્ણાંક કોણ છે? અહીંયા આપણે શું લેવાનું છે? n1 એટલે હવા એટલે 1 લેવાનું. n2 આપણે જે આપેલું છે તે કાચનો વક્રી પૂર્ણાંક છે તે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો sin i. હવે આપણો જે છે એ આપાત કોણ મળશે? કેમ કે વક્રીભૂત કોણ આપણે r2 મળી ગયો, બરાબર, r1 મળી ગયો. r1 ની સાપેક્ષે જ આપણને i મળે ને. અહીંયા મેં તમને બતાવેલું આકૃતિ જો આ રીતે હતી, બરાબર. તો અહીંયા આપણે જોયેલું તો આ r1 હતો. તો આપણી પાસે હમણાં પહેલા જે મળ્યું તો શું હતું? r2 મળેલું. આની પરથી આપણે r1 મેળવ્યું તો r1 ને સાપેક્ષે i કેટલો હશે તે સ્નેલના નિયમ પરથી મળે. એટલે 1.524 sin r કેટલું છે? 19 ડિગ્રી, બરાબર. તો 1.524 sin 19 તે કઈ 0.3256 લેવાનું. તો તમારો જવાબ આવશે 0.4962. આવો ગુણાકાર આવશે. તો ફરીથી i બરાબર ઇન્વર્સ લઈ લેવાનું સાઇન નું. એટલે આપણને 0.4962 છે તો 0.49 ની લાઈનમાં 62 ની નજીક જે મળે તેઓ ડિગ્રી અને મીન ડિફરન્સ વાળું મિનિટ લઈ લેવાનું. એટલે i તમને મળશે અહીંયા 29.75 ડિગ્રી એપ્રોક્સિમેટલી. એક્ઝેક્ટ નહીં, આ બધાનું કઈ અલગ અલગ આવે. ચોપડીમાં એવું બી લઈ શકે 29.75 એટલે 30 ડિગ્રી, પણ આમ સાદો જવાબ લખવો તો લખી શકાય છે. તો આ રીતે પ્રિઝમ પરથી આપણે એનો પૂર્ણાંકિક પરાવર્તન માટેનું કીધું આપણે આપાત કોણ મિનિમમ જે છે તે મળી શકે છે. પ્રિઝમની બનાવટ જ એવી છે કે પૂર્ણાંકિક પરાવર્તન બહુ નાના કોણ મળી જાય. જે વક્રીભૂત કોણ અને એની વચ્ચેનો કોણ 90 ડિગ્રી આપણે સમતલ માટે જોયેલું, પણ આ કેવું છે? સમતલની બે અલગ ગોઠવણ છે, જેમાં એક કિરણનું આંતરિક પરાવર્તન થાય ને એનું ડબલ પરાવર્તન બી થઈ શકે છે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ 9.23a. અમુક ભાગો નાના 2-3 ભાગ આપેલો હોય છે. 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસ વિભાગમાં એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા વિવર્ધક એટલે બહિર્ગોળ લેન્સ જોડવામાં આવે છે. લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખથી નજીક રાખ્યું છે. લેન્સની મોટાઈ શોધો. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે એક સમતલ ટુકડો છે, સમતલ ટુકડો આવો, બરાબર છે. એની ક્ષેત્રફળ આપેલું છે 1 મિલીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ એ આપેલું છે. એને આપણે 1 ગુણ્યા 10⁻⁶ મીટર સ્ક્વેર કરી નાખીએ આપણે, બરાબર છે. ક્ષેત્રફળ આપણું આટલું છે. પછી એવું કીધું છે બહિર્ગોળ લેન્સની સામે, બહિર્ગોળ લેન્સની સામે આ રીતે આ બહિર્ગોળ લેન્સ છે. અહીંયા કોઈ ટુકડો મૂકેલો છે જુઓ, બરાબર છે. અને એ 9 સેન્ટીમીટર દૂર મૂકેલો છે. એટલે કે આ થશે તમારું યુ, બરાબર છે. યુ આપેલો છે અને અભિસારી કેન્દ્ર લેન્સની કેન્દ્ર લંબાઈ એફ કેટલો આપ્યું છે? +10 સેન્ટીમીટર લેવાનું છે. કેમ? અભિસારી લેન્સ છે એટલે કેવું છે? આપણે કયું લેવાનું છે? તો ભાઈ એ બહિર્ગોળ લેન્સ લેવાનું છે. હવે આ મીટર સ્ક્વેર ની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર પણ લઈ શકાય છે. તો પ્રતિબિંબ પહેલા તો ક્યાં આવશે? જો આપણને ખબર છે આ રીતે આવે, વક્રીભવન પામે અહીંયા ભેગું થાય, બરાબર. આ રીતે અહીંયા કશે ભેગું થાય અને અહીંયા પ્રતિબિંબ રચાય છે, સમજો. તો આ જે આપણને વી મળવું જોઈએ તે આપણને ખબર નથી. તો લેન્સનું સૂત્ર આ રીતે છે, બરાબર. તો 1/v બરાબર 1/f + 1/u. યુ અહીંયા માઇનસ લેવાનું છે. કેટલા છે? -9 સેન્ટીમીટર. લેન્સની ડાબી બાજુએ છે. કિંમત મૂકવાની તમારે 1/v બરાબર 1/10 -9
બરાબર છે. લસા 90 આવશે, અહીંયા 9 માઇનસ અહીંયા 10 એટલે માઇનસ 90 સેન્ટીમીટર જેટલું પ્રતિબિંબ અંતર મળશે. 90 સેન્ટીમીટર જેટલું પ્રતિબિંબ અંતર મળશે. હવે ક્ષેત્રફળ આપ્યું છે એવું તો મોટવણી શોધવાની છે. તો મોટવણી એમ બરાબર શું છે ભાઈ કે માઇનસ v ના છેદમાં u. હવે માનાંક લઈએ આપણે તો v ના છેદમાં માનાંક u લઈએ આપણે સીધે સીધું, અને તો શું થશે ભાઈ 90 માઇનસ અહીંયા પ્લસ આવશે, માનાંક લઈએ છે એટલે માઇનસ બરાબર છે, માનાંક લઈએ આપણે એટલે પ્લસ થઈ જાય, નીચે 9 છે એટલે મોટવણી કેટલી આવશે 10 આવશે. 10 જેટલી મોટવણી છે તો પ્રતિબિંબ ક્ષેત્રફળ છે, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા શું છે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ છે, અહીંયા એક લંબાઈ નું ક્ષેત્રફળ જે આપેલું છે 1 મિલીમીટર સ્ક્વેર છે, તો એવું એનું કેટલા ગણું ક્ષેત્રફળનું મોટવણી થવી છે 10 ગણું, પણ 10 ગણું ક્ષેત્રફળ છે, ખાલી લંબાઈ નથી, એટલે મોટવણી કેટલી વાર ગુણાશે 2 વાર, m1 m ગુણ્યા ક્ષેત્રફળ a, નવું ક્ષેત્રફળ છે આ રીતે ગુણાશે. જો માત્ર લંબાઈ હશે અને મોટવણી શોધવું હોય તો ખાલી એક જ વાર મોટવણી ગુણાકાર કરવાની લંબાઈ સાથે, પણ ક્ષેત્રફળ એટલે લંબાઈનો ગુણાકાર છે 2, તે 2 વખત મોટવણી થાય, લંબાઈની 2 વખત આવે એટલે 10 ગુણ્યા 1 મિલીમીટર લઈએ તો આપણને 100 મિલીમીટર વર્ગનું આપણને નવું ક્ષેત્રફળ મળે, અને સેન્ટીમીટરમાં ફેરવું હોય તો અહીંયા જવાબ મળશે a' બરાબર 100 ગુણ્યા 10⁻6 મીટરનો વર્ગ. તો આપણે એમ લખી શકીએ 10⁻4 મીટર વર્ગ જેટલું ક્ષેત્રફળ ધરાવતું મોટવણી વાળું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. બરાબર છે, અહીંયા તમને પ્રતિબિંબ મળે છે. નેક્સ્ટ જોઈએ, .9.23 નો બી. બી ભાગ જે છે એવું વાંચવામાં આવે છે કે એક ચોરસનો ટુકડો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અભિસારી લેન્સ વિવર્ધક લેન્સ વડે જોડવામાં આવે, 9 સેન્ટીમીટર દૂર જ છે, કોણીય મોટવણી અને મોટવ શક્તિ શોધો. કોણીય મોટવણી એટલે જો આ આંખ છે, ધ્યાન રાખજો, આ આંખ છે માની લો, બરાબર છે, આંખ છે, તમારી નજીકથી ક્લિયર ચોરસનો ટુકડો દેખાય, બરાબર, તો તમારી આંખ પર એક નીચેનો પ્રકાશ અને એક ઉપરનો પ્રકાશ, આમ, બરાબર, તો અહીંયા તમારી નજરમાં ટુકડો દેખાય છે, તો તમારી આંખ પાસે ટુકડાએ ના ક્ષેત્રફળે આંતરેલો ખૂણો કોણીય એંગલ થયો. કેટલા સેન્ટીમીટર દૂરથી તમે ચોખ્ખું દેખાય, તો નજીકનું અંતર કેવું છે આપણું, નજીકનું અંતર જે ચોખ્ખું દેખાય તે શું છે ડી, નજીકનું અંતર ડી છે, અને ડી આપણને ફિક્સ આપેલું છે દરેક આંખ માટે 25 સેન્ટીમીટર. હવે ડી છે, હવે આપણું જો અહીંયા જે 25 સેન્ટીમીટર દૂર વસ્તુ છે તે નજીક આટલા ચોખ્ખું દેખાય, એટલે એને અહીંયા રેટિના પર જે અહીંયા જે મળે છે પ્રતિબિંબ, તે ડી નું પ્રતિબિંબ અહીંયા 25 સેન્ટીમીટર દૂર વાળું મળે છે, એટલે આપણું વી બરાબર ડી થશે. પ્રતિબિંબ ક્યાં મળે, 25 સેન્ટીમીટર દૂર વાળું ક્લિયર મળે છે, અને અહીંયા કેટલું દૂર છે, ખરેખર અહીંયા 9 સેન્ટીમીટર દૂર છે આંખથી, એમ માની લો. બરીગોલ લેન્સ મૂકેલો છે, એમ માની લો કે અહીંયાથી બરીગોલ લેન્સ મૂકેલો છે, બરાબર, તો નજીકથી અહીંયા લાવે તો 25 સેન્ટીમીટર છે, અહીંયા 9 સેન્ટીમીટર આપેલું છે, બરાબર, આ રીતે રચના છે. તો મોટવણી શું છે, કોણીય મોટવણી કે ભાઈ ડી ના છેદમાં યુ, કેમ કે આપણે વી બરાબર ડી લીધું, અહીંયા શું લેવાનું 25 ના છેદમાં 9 લેવાનું, એટલે આપણને જવાબ મળશે 2.8 મોટવણી મળશે. અને કોણીય મોટવણી કહેવાય, અથવા મેગ્નિફાઇંગ પાવર કોણીય કહેવાય, કોણીય મોટવણી. કેમ કે આમ નજીકના અંતર વડે વસ્તુના પ્રતિબિંબે આંતરેલો કોણ અને તે પ્રતિબિંબ જે આંખ પર રેટિના પર રચાય છે તે 25 સેન્ટીમીટર નજીકનું હોવાથી તે લેન્સથી જેટલા દૂર છે એની મોટવણી કોણીય મોટવણી કહેવાય છે. આ તમારો જવાબ છે. માનાંકમાં લેવાનું કારણ એ છે, બરાબર, લેન્સની એક સાઈડ છે તે યુ માઇનસ લેવાનું હોય, બીજી સાઈડ પ્રતિબિંબ પ્લસ લેવાનું, પણ
આપણે વાસ્તવિકતામાં જોઈએ છે એટલે આપણી માટે બધું અંતર કેવા લેવાના પ્લસ લેવા લેન્સ પછીના 9.23 સી 9.23 સી એ જ પાછો ટુકડો એ જ લેન્સ છે 9 સેન્ટીમીટર રાખ્યો છે હવે પહેલી મોટવણી લીધી તે પછી બી માં મોટવણી લીધી સમાન છે કે નથી સમજાવો ના ભાઈ પહેલી મોટવણી આવેલી તે કેટલી આવેલી આપણને કે ભાઈ 10 છે બીજી મોટવણી આવેલી તે કેટલી આવેલી આપણે તો કે 2.8 છે બંને સમાન નથી ના જવાબ આવશે તો કારણ શું કે ભાઈ લેન્સની મોટવણી અને પ્રકાશી ઉપકરણની કોણીય મોટવણી બંને અલગ છે આપણે માત્ર મોટવણી શોધી સિમ્પલ લેન્સની અને નીચે જે શોધી તે ઉપકરણ કહેવાય જે આપણને ચોરસ ટુકડાનું પ્રતિબિંબ રચે તે ઉપકરણને કોણીય મોટવણી કહેવાય કોણીય મોટવણી એના લીધે બંને વસ્તુ અલગ છે ધ્યાન રાખવાનું હંમેશા તમે પરીક્ષા પૂછાય બરાબર તો કોણીય મોટવણી અને સાદું મોટવણી સેમ નથી અને સૂત્ર બી તમે જોઈ શકો ભાઈ અહીંયા સિમ્પલ વી શોધીએ અને પછી આપણે યુ લાવીએ છીએ અહીંયા ઓલરેડી આપણને પ્રતિબિંબ 25 સેન્ટીમીટર દૂર નજીકના અંતર મળવાનું જ છે ચોખ્ખું પણ કોના વડે લેન્સ વડે એટલે ડી ના છેદમાં યુ લખાય છે બરાબર છે એટલે એક બાજુ છે 25 સેન્ટીમીટર મળે છે વી મેગ્નિફાયર પાવર સમાન હોઈ શકે પણ મેગ્નિફિકેશન સમાન નથી ધ્યાન રાખજો મોટવણી સમાન નથી પણ મોટવણી શક્તિ સમાન હોઈ શકે કેમ કે પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે છે બંને સ્થાને બરાબર એટલે મેગ્નિફાઇંગ પાવર જે કહેવાય ને મેગ્નિફાઇંગ પાવર એ સમાન હોઈ શકે શું હોઈ શકે સમાન હોઈ શકે કેમ કે પ્રતિબિંબ ને કેટલું મોટું કરે છે અને સ્પષ્ટ દેખાય તે આંખને દેખાવું જોઈએ એટલે લેન્સ તો જ છે એટલે એને મેગ્નિફાઇંગ પાવર દર વખતે એક જ રહેવાનું ને પછી ગમે તે પ્રતિબિંબ વસ્તુ મૂકીએ પણ મેગ્નિફિકેશન જે આંખને મળે છે ઉપકરણ બનાવીને અને સાદું છે તેમાં અલગ અલગ છે એટલે મોટવણી સમાન નથી ધ્યાન રાખજો મેગ્નિફાઇંગ પાવર સમાન છે બરાબર છે તો આ ત્રીજા સવાલનો જવાબ છે આ સાદું યાદ રાખવાનું ભાઈ આવું કારણ પૂછાય કોઈ વાર બરાબર તો તે ધ્યાન રાખવાનું હવે 9.24 એ 9.24 એ એટલે કે એમાં 3 જેવા ભાગ છે બરાબર કે આપણે પેલું જોઈએ 9.24 એ રકમ છે સ્વાધ્યાય 9.29 માં એટલે 9.29 નો એક સવાલ છે તેમાં સમતલમાં આકૃતિથી લેન્સ વડે કેટલા અંતર રાખવો જેથી મહત્તમ મોટો શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય પછી બીજા સવાલ છે આ કિસ્સા મોટવણી કેટલી વધશે અને ત્રીજું મોટવણી આમાં બી મોટવણી અને મોટવણી શક્તિ સમાન છે કે એ સમજાવવાનું છે હવે જો પહેલો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે તમારે બીજો ને ત્રીજો તો તમને આવડી જ જશે બરાબર લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી મહત્તમ મોટો શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય હવે 9.29 સવાલ છે એ 9.28 સવાલ છે બધું આપેલું છે આપણે જોઈએ 9.29 ની આ સુધારા કરજો 9.23 આવશે અંદર ચોપડીમાં ભૂલ છે 9.23 પ્રશ્ન પ્રમાણે લેન્સને કેટલા અંતરે રાખવો લેન્સનું સ્થાન નક્કી કરવાનું છે સ્થાન નક્કી કરવાનું છે બરાબર છે હવે અહીંયા ધ્યાન રાખજો મેગ્નિફાઇંગ પાવર મેળવવા માટે એમ મેળવવા માટે વી જોઈએ યુ જોઈએ લેન્સ એ જ છે કેટલા પ્લસ 10 સેન્ટીમીટર અભિસારી લેન્સ છે બરાબર નજીકનું અંતર જે છે આપણું વી ધારો કે સ્પષ્ટ ચોસલા માટે 25 સેન્ટીમીટર માની લો બરાબર છે તો આની પરથી કેટલા અંતર એટલે યુ વસ્તુ કા હોવી જોઈએ તો આપણે લેન્સના સૂત્ર પરથી યુ શોધી કાઢીએ આપણે પહેલા તો આપણને કઈક જવાબ -7.14
જો મળવો જોઈએ, આટલો જવાબ મળવો જોઈએ યુ નો, બરાબર છે, અને હંમેશા માઇનસ જ આવશે, ધ્યાન રાખજો. હવે મેગ્નિફાઇંગ પાવર સુધી ભાઈ -25/-7.14 છે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે મેગ્નિફાઇંગ પાવર શોધવાનો હોય તો કેટલો થાય, તો કે ભાઈ 3.5, બરાબર છે, 3.5 જેટલો જવાબ આવે છે. ત્રીજો સવાલ છે કે ભાઈ મોટવણી અને મોટવ શક્તિ કિસ્સામાં સમાન થાય છે કે હા ભાઈ, મોટવણી અને મેગ્નિફાઈ આમાં સમાન થાય છે, કારણ કે બંને માટે વી અને ડી કેટલું લીધું છે, આપણે 25 સેન્ટીમીટર લીધું છે, બરાબર છે. એટલે આપણે અહીંયા મોટવણી અને મોટવ શક્તિ મેગ્નિફાઇંગ પાવર સમાન આવશે. વી અને ડી સમાન છે, એટલે મેગ્નિફાઇંગ સૂત્ર પ્રમાણે v ના છેદમાં u બરાબર d ના છેદમાં u. આપણે u ખબર નહીં હતી એટલે જવાબ આપણો એ જ આવશે. નેક્સ્ટ સવાલ 9.25 સ્વાધ્યાયનો આપણે જોવાનો તે 9.24 ના પ્રશ્નમાં અહીંયા 9.24 નો પાછો પ્રશ્ન લેવાનો છે. ચોપડીમાં 9.30 આપેલું છે, સુધારજો 9.24 જ આવવું જોઈએ. દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર વર્ગ છે. આવું મેળવવું હોય તો વસ્તુ નિરોધક કાચ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? વસ્તુ નિરોધક કાચ એટલે યુ કેટલું હોવું જોઈએ એ શોધવાનું છે. હવે જો આંખને વિરોધક કાચની નજીક રાખવામાં આવે તો ચોરસને સ્પષ્ટ જોઈ શકશો કે નહીં, પણ સોલ્વ શોધવાનું છે. હવે આમાં પહેલું છે ક્ષેત્રફળ આપેલું છે, તો ક્ષેત્રીય મોટવણી થવી જોઈએ. ક્ષેત્રીય મોટવણી નું સૂત્ર છે ને ચોપડીમાં, અને આમાં કઈ સ્પષ્ટતા વળી આપેલી નથી. ક્ષેત્રીય મોટવણી એમ સમજો 9.24 ના સવાલમાં એવું કેવું હતું કે ભાઈ એક ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેરનું છે, એની સામે નવું ક્ષેત્રફળ કેવું આવ્યું છે 6.25. તો હવે એનું મોટવણી લઈ લઈએ તો એક ક્ષેત્રીય મોટવણી કહેવાય. ક્ષેત્રફળના આધારે મોટવણીનું સરખામણી કરીએ તો આપણને શું મળે? ક્ષેત્રીય મોટવણી મળે. આવું ચોપડીમાં નથી આપેલું, પણ આ દાખલા પૂરતું આપણે સમજવાનું છે. મેં સમજાવી દીધું તમને કે પહેલા જે ક્ષેત્રફળ હતું ને નવું છે તે બદલાઈ ગયું. હવે આ જે જવાબ છે એમાં એક પ્રોબ્લેમ શું છે કે આમાં v/u એટલે સિંગલ લેન્થ છે, એક જ પરિમાણ છે, ને અહીંયા વર્ગ જ આવશે. ક્ષેત્રફળ એટલે શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈનો વર્ગ છે. તો આપણે લંબાઈ શોધવી હોય તો વર્ગમૂળ લેવું પડે, તો આ કિસ્સામાં આપણે વર્ગમૂળ લેવું પડશે આની. તો તેનો જવાબ આપણને કઈ 2.5 મળશે. હવે કેટલું દૂર મૂકવું તે યુ શોધવાનું છે, તો પેલા પ્રતિબિંબ આવશે તે પણ શોધવું પડશે. મેગ્નિફાઇંગ પાવર બરાબર v ના છેદમાં u. હવે u મેગ્નિફાઇંગ પાવર ખબર છે, બરાબર, અને વિરોધક કાચ વચ્ચેનું અંતર કેટલું છે? તો v બરાબર 2.5 u. હજી જવાબ આવ્યો નથી, હજી આપણે u શોધવાનું છે. હવે આને v ની જરૂર નથી, આપણે u ના સ્વરૂપમાં આપણે સવાલ આપી દીધા. તો આપણે શું કરવું પડશે? છેલ્લે હવે સૂત્ર બનાવવાનું લેન્સનું 1/v - 1/u. હવે v ની જગ્યાએ આપણે શું લખવાનું? u ની જગ્યાએ કેવી રીતે mu - 1/u, બરાબર. આ 10 અહીંયા શું થશે? અહીંયા 1 - m ગુણાકારમાં લેવાનું એટલે mu થશે, બરાબર. mu બરાબર 10 - 10 ગુણ્યા m, સાદું સ્વરૂપ આપતા, બરાબર. u બરાબર 10 - 10 ગુણ્યા 2.5 ના છેદમાં પાછું 10, એટલે 25 - 10 15, 15 ના છેદમાં 10, એટલે 1.5 સેન્ટીમીટર જેવો જવાબ આવવો જોઈએ. 15 સેન્ટીમીટર, u 6 સેન્ટીમીટર થશે. 2.5 આનો ઓલ્ટરનેટિવ કરીએ કરતા 10 એટલા છેદમાં 2.5 u માઇનસ u 1 - 2.5 m થશે, અને 2.5 u એટલા છેદમાં 10. 2.5 u બરાબર
1.5 છેદમાં 10 2.5 u છેદમાં 10 minus 3 છેદમાં 5u. ચલો આ રીતે આવશે, અહીંયા ધ્યાન રાખજો. આને નાનું એટલે 15 લખ્યું છે. આ થશે 15, આ થશે 25 અને ગુણ્યા પાછા 10 એટલે 150 ભાગ્યા 25 કરશું આપણે એટલે u બરાબર -6 સેન્ટીમીટર જવાબ આવશે. આ રીતે સાદું સ્વરૂપનું સિમ્પલ ગણતરી છે. તો v બરાબર શું થશે ભાઈ 2.5 ગુણ્યા 6 આ રીતે કંઈક થાય છે. જવાબ કંઈક -15 સેન્ટીમીટર થાય છે એટલે માનાંક આવશે, કેમ કે અભિસારી લેન્સ છે એટલે પ્લસ જવાબ આવશે. વાસ્તવિક સામાન્ય નજીકથી બિંદુ 25 સેન્ટીમીટર છે, પ્રતિબિંબ આભાસી બોર્ડ છે. આ કોણે સ્પષ્ટ જોઈ શકાશે નહીં, કારણ કે d બરાબર 25 છે અને v બરાબર કેટલું આવ્યું તો કે 15 એટલે પ્રતિબિંબ આભાસી દેખાશે. પ્રતિબિંબ આભાસી દેખાશે. બરાબર છે. ચાલો આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોયા, બરાબર, અને પૂર્ણ કર્યા છે. સ્વાધ્યાય ઉદાહરણ દાખલા બી તમે જોશો અને જે સિમિલર દાખલા છે, બરાબર, બહુ કઈ ખાસ નવીનતમ કે એવા ખાસ છે નહીં પ્રશ્નો, બરાબર. સંયોજનના પ્રશ્નો છે, લેન્સની વક્રતા ત્રિજ્યા પરથી પ્રશ્નો છે, કાચના લેન્સનો પાવર છે. બહુ સિમ્પલ સાદા સવાલો છે. તમે જો અત્યારે આ સવાલો તમને સમજ પડ્યા હશે તો તમને ઉદાહરણ દાખલા બી એકવાર જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. ચાલો તો આપણે આ રીતે આજનો આ ચેપ્ટર જે છે પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર લઈશું, જેની જાહેરાત કરવામાં આવશે ભાઈ કયું ચેપ્ટર લેવાનું છે. 23 તારીખથી તમારી યુનિટ ટેસ્ટ છે તેની માહિતી તમને મૂકીશ, કયો ચેપ્ટરનું આવશે. પણ આપણને ખબર છે પ્રશ્નોની તૈયારી માટે આઈએમપી પ્રશ્નો લિસ્ટ મૂકીશ, તેમાં તમારે તૈયારી કરીને લખવાના રહેશે અને નોટ તમારે 2 દિવસમાં લખીને જમા કરવાની રહેશે. કેમેસ્ટ્રી ફિઝિક્સ વિષય છે, પહેલા તમે કેમેસ્ટ્રીનું પેપર આપી દેજો, પહેલા દિવસ લઈ લેશો, બીજા દિવસે ફિઝિક્સનું મળશે. 2 દિવસનો રાત્રે તમે જે કઈ પ્રશ્નો બાકી લખવાના છે લખીને આપ ચેક કરવા આપી દેવાનું. ચાલો આજનો લેક્ચર આપણે આટલો રાખીએ.